દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ઓનલાઈન દવાઓના વેચાણ માટે કેમિસ્ટોનો વિરોધ, મેડિકલ સ્ટોર બંધ રાખી આવેદનપત્ર અપાયું। આ તારીખ 20/5/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ફતેપુરામાં ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતા દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે સ્થાનિક કેમિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે 20 મેના રોજ ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને ઓનલાઈન દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી। વિરોધના ભાગરૂપે ફતેપુરા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રાખી કેમિસ્ટોએ શાંતિપૂર્ણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। એસોસિએશનના રજૂઆતમાં જણાવ્યા અનુસાર ઓનલાઈન પ્લેટફોર્મ પર શિડ્યુલ H અને શિડ્યુલ H1 જેવી ગંભીર અસરકારક દવાઓ, એન્ટીબાયોટિક તેમજ નશાકારક દવાઓ પણ કોઈપણ યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર અથવા ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે સરળતાથી વેચાઈ રહ્યા છે, જેના કારણે યુવાધનમાં સેલ્ફ મેડિટેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને આ જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ થઈ રહ્યું છે। સ્થાનિક કેમિસ્ટોના જણાવ્યા અનુસાર ઓનલાઈન મંગાવવામાં આવતી દવાઓની ગુણવત્તા તેમજ કોલ્ડ ચેન મેન્ટેનન્સ જેવી જરૂરી વ્યવસ્થાઓની કોઈ ખાતરી હોતી નથી। આવી દવાઓ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે અને ડ્રગ એન્ડ કેમિસ્ટ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે। કેમિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી લાયસન્સ મેળવી સરકારી નિયમો મુજબ અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ સેવા આપતા સ્થાનિક મેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી પર પણ ઓનલાઈન ફાર્મસીના કારણે મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે। એસોસિએશને દેશ અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચલાવતી ઓનલાઈન ફાર્મસીઓ અને ડિજિટલ માધ્યમથી વેચાતા દવાઓના વેચાણ પર તાત્કાલિક બંધ કરવા માટે અને ડ્રગ એન્ડ કેમિસ્ટ એક્ટના નિયમોનું કડક પાલન કરવાની માંગ કરવામાં આવી છે। આ આવેદનપત્ર ફતેપુરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ રાજીવ વ્યાસ, ઉપપ્રમુખ સચિન મુની અને સેક્રેટરી ઇરફાન બાબોર તેમજ ટ્રેઝરર હેમંત અગ્રવાલ સહિતના તાલુકાના મેડિકલ એસોસિએશનના સભ્યો દ્વારા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું। અમે ફતેપુરા કેમિસ્ટ એસોસિએશન તરફથી મેડિકલ સ્ટોર બંધ રાખવાનું પાળેલ છે, જેનું કારણ આજે જે ગવર્મેન્ટ સરકાર તરફથી જે ઓનલાઈન મેડિસિન વેચવાનું જે પરમિશન આપેલું છે, જેમાં ઘણી બધી દવાઓ જે એનાથી વેચાણ થઈ જ રહી છે, જેમાં નાર્કોટિક ડ્રગ આવે છે, શિડ્યુલ H1 એ ડ્રગ આવે છે, જે ડ્રગનું પ્રિસ્ક્રિપ્શન વગર પણ જઈ શકતું નથી, એવી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે। તો આ દવાઓ વેચાણ ન થાય અને એવું બાબત અમે સરકારશ્રીને આના ઉપર ઓનલાઈન જે પરમિશન આપેલી છે, સરકાર એના પર પ્રતિબંધ કરે અને આ નિયમને બંધ કરે એવી અમે સરકારશ્રીને માંગણી કરી છે।